દી ત્યાં ફોન કર્યો, એલા ભાઈ 60,000 ને ભે લીધી, કઈ ગયો નથી લીધો. કપાસિયા આપ્યા હતા એમાં, તો કે હા કપાસિયા આપ્યા હતા. બાફેલ ઘોઘરી આપી હતી, હા ઘોઘરી આપી હતી. એલા ભાઈ ખોળ આપ્યો તો, ખોળ, હા ખોળ આપ્યો તો. આ ત્રણમાં જ કાંઈ નહોતું દેવાનું. તો કે દેવાનું શું હતું? ગોળ. કામ? તો કે ગળનું વ્યસન છે. એમ કે ને તો 2 કિલા ગળનું ભીલું લાવીને તગારામ નાખીને ખાંડીને ખવડાવતા હતા. ઓલાએ કીધું તેમ કે જેવો જીભે હવા દડશે ને સીધો પરાવો વાળશે. અને બે તમને કોઈ ગાંગડા સડાવ્યા ડાઢા, બે દોવાઈ ગઈ, બોઘરું તમને કોઈ ભરી દીધું 10 શેરિયું. ભાઈ રાજી થઈ ગયા, મુંજાન બાપુજી સારું કર્યું, ભેં તો બહુ સારી છે. હવે ઘટના એવી ઘટી, 30 દિવસની વેલિડિટીમાં એ 10 શેર દૂધ કરે એટલે 2 ટાણાનું 20 શેર થયું, એટલે 10 લીટર દૂધ 8 લીટર ડેરીમાં આપે ને 2 લીટર ઘેરે રાખે. 30 દીનો પગાર થયો. બાય રાજી થતી થતી આવી, આઈએ મુંજાન બાપુજી શું છે? તો કે આમ જોવો, આ 21,000 રૂપિયા દૂધનું બિલ આવ્યું છે. હે 21,000 રૂપિયા દૂધ? વાહ વાહ, તારી હાશ હોય ને બે ની ઉભી રહે. હવે ક્યાં હાલે, ક્યાં શું છે? એ કે 27,000 ગળનું બિલ છે. આ રોજ તમે જે ગાંગડા ઉલાળો છો ને, પછી પાછા બાયતા બી હે તમે આવવાના, હે તમને કઈ ખબર પડતી નથી, જિંદગીમાં કોઈ દી ઉષા નહીં આવવા ગયો ને કંઈક બોલવાનું ચાલુ કર્યું. પછી બાપ ભળી ગયો, સાંભળી ગયો. હું ઘરમાં ડખો આદરો છે. આ વડીલની એક હું તમને રીતસરની એક વાત રાઉન્ડ કરતો જાઉં છું. એ વડીલ સાંભળી ગયા કે હું ઘરમાં ડખો શું છે એમ. તો કે કાંઈ ના, તમારા દીકરા 60,000 ની ભે લેવા, ભે એવી નવસુંદરી જાફરાબાદી કુંડી સિંહોટી બરોડ લોહી નીકળે, પણ આ 10-20 શેર દૂધ કર્યું, પણ એમાં 21,000 નો ગળ ખાઈ ગઈ, એમાં 27,000 નો તો ગોળ નો બિલ આવ્યું. રાયડું નાખોમાં, 5 માણસ સાંભળે એવું કરોમાં, ઘરની વાત ઘરમાં રાખો. સદીઓથી કહેતા આવ્યા છે બધાય. જેથી ઘરની વાત બહાર ફૂટી એટલે સમજી લેવાનું ઘર તૂટ્યું. છતાંય તો કે શું કરવું, 5 કિલો ડબ્બાનો ગળ લેતા હો. ડબ્બાના ગળની કદાચ પુરુષોને ન ખબર હોય, હું કામ માવડીઓને વધારે ખબર હોય, કારણ કે એનું અન્નપૂર્ણા કહેવાય, એટલે રસોડું સંભાળવાનું એનું કામ હોય. 15 કિલોનો ડબ્બો હોય, એ હવા ફૂટ્યો તમને કોઈ ઓલો તાવે થયો એમ ભરાવો, ઊંસો એટલો થાય ડબ્બો, પણ લોદો એટલો જ નીકળે. શીકણો મૂળ બહુ, સમજ્યા? બળ બહુ કરાવે. 5 કિલો ડબ્બાનો ગળ લેવા, ફરજામાં જૂનું તગારું પડેલું, પાણીનો છટકોરો નાખતા જાય. અને દાદા તમને કોઈ તગારામ ગળ લીપતા જાય, પાણીનો છટકોરો નાખતા જાય, દાદા ગળ લીપતા જાય. એવું સરસ મજાના 5 કિલા ગળનું પ્લાસ્ટર કરી દીધું. વહુ બટા અને તડકે હુકાવા મૂકી દો, અને તડકે હુકાવા મૂકી દીધું. 5 વાગ્યાનું ભેંસ દેવાનું ટાણું થયું. બાપુજી હા તગારા શું કરો? કાંઈ નહીં, તડકે હુકાવા મૂક્યું તું, હા લઈ જાઓ તગારો, મૂકી દો ગમાણમાં મૂક્યું. હવે આ વખતે ભેંસ દાઢે ચડાવવાનું બંધ કર્યું, જીભે લેવાનું ચડાય ચાટવાનું ચાલુ કર્યું ભાઈ એને.